Hello everyone. Now we are going to learn complementary feeding or weaning. Weaning or complementary feeding is the process of gradual and progressive transfer of the baby from the breastfeeding to usually family diet. મીન્સ શું કહેવા માંગે છે કે વિનિંગ અથવા તો જે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ છે એ શું છે, એક પ્રોસેસ છે કે જેમાં આપણે બેબીને શું કરીએ છીએ, બેબી જે આપણે ખ્યાલ છે કે ફર્સ્ટ જે 6 મંથ છે બર્થના, બરાબર, એ દરમિયાન આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપણે બેબીને આપતા હોઈએ. આફ્ટર 6 મંથ પછી આપણે શું કરીએ છીએ, બેબીને એના ઉપરાંત આપણે બીજો આહાર આપણે બેબીને આપતા હોઈએ. એટલે કે આપણે જે એડલ્ટ જે આપણે ખોરાક લઈએ, ઘરમાં જે આપણે ડાયટ લઈએ, ફૂડ લઈએ, એ બેબીને આપવાનું સ્ટાર્ટ કરતા હોય. એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ, વિનિંગ, બરાબર. એટલે કે બ્રેસ્ટ ફીડિંગમાંથી બેબીને ફેમિલી ડાયટ તરફ લઈ જવાનું, ટ્રાન્સફર કરવાની પ્રોસેસને કહીશું વિનિંગ. વિનિંગ ડઝ નોટ મીન ડિસકન્ટિન્યુ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. વિનિંગનો મિનિંગ એવો નથી થતો કે આપણે બ્રેસ્ટ ફીડિંગ સ્ટોપ કરી દેવું, બરાબર. શું કરવાનું છે, ધીરે ધીરે બ્રેસ્ટ ફીડિંગ છે એ ઓછું કરતું જવાનું છે અને જે આપણું ફેમિલી ડાયટ છે એ બેબીને આપવાનું છે. ક્વોલિટી ઓફ કોમ્પ્લિમેન્ટરી ફૂડ્સ, એટલે કે આપણે જે બેબીને ફૂડ આપીએ છીએ એની ક્વોલિટી કેવી હોવી જોઈએ. ધ વિનિંગ ફૂડ શુડ બી first liquid at a starting, then semi-solid and solid foods to be introduced gradually. એટલે કે સૌથી પહેલાં આપણે જ્યારે ફૂડ આપવાનું સ્ટાર્ટ કરીએ એમાં સૌથી પહેલાં આપણે લિક્વિડ ફૂડ આપશું, પછી સેમી સોલિડ, બરાબર. એટલે મીન્સ અર્ધઘટ આપણે દૂધની અંદર કે એમાં, બરાબર, ખીચડીને પેલી કરીને અથવા તો અને પછી સોલિડ ફૂડ, બરાબર. આ રીતના આપણે ફૂડ આપવાનું ધીરે ધીરે સ્ટાર્ટ કરવાનું થાય. પછી છે ક્લીન, ફ્રેશ એન્ડ હાઇજેનિક સો ધેટ નો ઇન્ફેક્શન કેન અકર. બેબીને જે ફૂડ આપશું એ ક્લીન હોવું જોઈએ, ફ્રેશ, બરાબર, તાજું હોવું જોઈએ અને હાઇજેનિક, સ્વચ્છ હોવું જોઈએ કે જેના લીધે બેબીને કોઈ પણ જાતનું આપણે ઇન્ફેક્શન ના થાય, બરાબર. ફૂડ જો કન્ટામિનેટેડ હશે તો બેબીને ઇન્ફેક્શન જલ્દી થશે અને આપણે ખ્યાલ પણ છે કે બાળક છે એની ઇમ્યુનિટી એડલ્ટ જેટલી ના હોય, એ ધીરે ધીરે ડેવલપ કરતું હોય, એટલે ઇન્ફેક્શન થવાના એને ચાન્સ જલ્દી થાય, વધુ છે, બરાબર. એટલા માટે ફૂડ હેલ્ધી હોવું જોઈએ અને હાઇજેનિક હોવું જોઈએ. ઇઝી ટુ પ્રિપેર એટ હોમ વિથ ધ અવેલેબલ ફૂડ આઇટમ્સ એન્ડ નોટ કોસ્ટલી. જે આપણે ફૂડ બેબીને આપવાનું છે એ ઘરે આપણે બનાવી શકીએ એવું હોવું જોઈએ અને અવેલેબલ, બધા માટે અવેલેબલ હોય એવું હોવું જોઈએ અને કોસ્ટલી, બરાબર, મોંઘું હોવું જોઈએ નહીં, બરાબર, બધાને પોસાય એવું. ઇઝીલી ડાયજેસ્ટેબલ, ઇઝીલી એક્સેપ્ટેબલ એન્ડ પેલેટેબલ ફોર ધ ઇન્ફન્ટ. એટલે બાળકને જલ્દી પચી જાય એવું, બરાબર, ઇઝીલી ડાયજેસ્ટેબલ. પછી એક્સેપ્ટેબલ, એટલે જે તે ફેમિલી મેમ્બર અને સ્પેશિયલી બેબી એ એક્સેપ્ટ કરે એવું અને પેલેટેબલ, એટલે આપણે બેબીને, બરાબર, આપી શકીએ પ્લેટ, બરાબર, પ્લેટમાં એને આપી શકીએ એ પ્રમાણે મતલબ હોવું જોઈએ. બેઝડ ઓન કલ્ચરલ પ્રેક્ટિસ એન્ડ ટ્રેડિશનલ બિલીફ. જે આપણે બેબીને ફૂડ આપવાનું સજેસ્ટ કરીએ છીએ એ કેવું હોવું જોઈએ કે જે તે એના કલ્ચરલને, બરાબર, અકોર્ડિંગ અને એના જે તે ટ્રેડિશનલ બિલીફને હોય. આપણે ખ્યાલ છે કે એગમાં સારું એવું પ્રોટીન હોય, પણ આપણે જે વેજીટેરિયન પીપલ છે એને આપણે એગ ડાયટ માટે એડવાઇસ ના કરી શકીએ, એને પ્રોટીનના બીજા સોર્સ છે એ આપણે કહી શકીએ. એટલે જે તે આપણે જેને પણ આપણે હેલ્થ એજ્યુકેશન આપીએ, ડાયટ પ્લાન બનાવીએ અથવા તો એને સજેસ્ટ કરીએ હેલ્ધી ફૂડ, બરાબર, તો એમાં એના આપણે કલ્ચરલ અને જે તે ટ્રેડિશનલ બિલીફ છે એને ધ્યાનમાં લઈ આપણે એને કહેવાનું. વેલ બેલેન્સ્ડ, ન્યુરિશિંગ એન્ડ સુટેબલ ફોર ધ ઇન્ફન્ટ. વેલ બેલેન્સ એટલે એમાં જરૂરી એવા બધા પોષક તત્વો બેબીને મળી રહે
એ જોવાનું, બરાબર. આપણે જે ફૂડ બેબીને આપીએ છીએ એમાંથી બેબીને પૂરતા પ્રમાણમાં જે જરૂરી પોષણ છે એ મળે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, બરાબર, વિટામિન, મિનરલ્સ ને એ બધું બેલેન્સ હોય એ રીતે ન્યુરિશમેન્ટ મળે અને સ્યુટેબલ ફોર ઇન્ફન્ટ માટે સ્યુટેબલ હોય એવું. ધેન નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ ઇન્ટ્રોડક્શન ઓફ વિનિંગ ફૂડ. એટલે જે આ વિનિંગ ફૂડ છે એના માટેના પ્રિન્સિપલ. મિલ્ક ઇઝ ધ મેઇન ફૂડ ઓફ ઇન્ફન્ટ, સો એડિશનલ ફીડ શુડ provide extra requirement as per needs of the baby that must be obtained from good quality food items and should be homemade. જે મિલ્ક છે એ બેબી માટે, ઇન્ફન્ટ માટે મેઇન ફૂડ છે, બરાબર. એટલે એના ઉપરાંત આપણે જે બીજું ફૂડ આપીએ છીએ એ બેબીની જરૂરિયાત પ્રમાણે હોવું જોઈએ અને સારી ક્વોલિટીનું હોવું જોઈએ અને ઘરે બનાવી શકાય એવું હોવું જોઈએ. A small amount of new foods to be given in the beginning and gradually the amount at food to be increased during the course of the week. પહેલે શરૂઆતમાં આપણે બેબીને જે ફૂડ આપશું, બરાબર, બ્રેસ્ટ ફીડિંગ ઉપરાંત પછી આપણે ફૂડ આપવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે એનું પ્રમાણ થોડું થોડું આપણે આપવાનું ચાલુ કરીએ, પછી એનું પ્રમાણ ધીરે ધીરે આપણે વધારતા જઈશું. New food to be placed over the tongue of the baby to get the taste of the food and to feel the consistency. The baby may split the food out, but with patience the feed to be given. Again, a single weaning food is given at a time. એટલે શું કહેવા માગે છે કે જે આપણે બેબીને ફૂડ આપશું એ બેબીને આપણે ટેસ્ટ કરાવવાનું, એના ટંગ ઉપર રાખવાનું, એટલે એને એનું ટેસ્ટનો ખ્યાલ આવશે, બરાબર. અને મે બી બેબીને એ ટેસ્ટ નહીં ભાવે, બરાબર, ભાવતું નહીં હોય તો એ બારે પણ કાઢી નાખે, બરાબર. તો એને આપણે ત્યારે નહીં પણ થોડી વાર પછી કે વારંવાર એને આપવાની કોશિશ કરવાની. Additional food can be given in the daytime. Initially it can be given once, then twice or thrice. એટલે જે આપણે ફૂડ વિનિંગ આપે એ દિવસમાં આપશું, બરાબર. શરૂઆતમાં આપણે દિવસમાં એક ટાઈમ, પછી 2 ટાઈમ, પછી 3 વખત આપશું. ઓકે. There should not be any strict rule for serving new foods. It may be modified, but the food to be given regularly. એટલે આપણે એવો કોઈ સ્ટ્રિક્ટ રૂલ નહીં રાખવાનો કે બેબીને નવું ફૂડ આપવાનું કે નહીં આપવાનું, આ ટાઈમે જ આપવાનું. એને કોઈ પણ ટાઈમે આપણે નવું ફૂડ બેબીને આપી શકીએ. બસ આપણે જે તે રેગ્યુલર જે આપતા હોય એમાં થોડું ઘણું મોડિફાઈ, ચેન્જીસ કરીને બેબીને આપવાનું. New food should be given when the infant is hungry, but never force the child to take feed. એટલે શું કહેવા માંગે છે કે આપણે કોઈ પણ નવું ફૂડ જ્યારે બેબીને આપતા હોઈએ અથવા તો એના માટે નવું હોય, બરાબર, નવું ટેસ્ટ આપતા હોય તો એને જ્યારે ભૂખ લાગી હોય ત્યારે આપણે નવું ફૂડ એને આપવાનું, પણ બેબીને કોઈ પણ ફૂડ લેવા માટે ફોર્સ કરવાનું નહીં. Observe the problem related to weaning process like indigestion, pain in abdomen, diarrhea, skin rash, etc. જ્યારે આ વીનિંગ આપણે સ્ટાર્ટ કર્યું હોય, બરાબર, તો આના રિલેટેડ પ્રોબ્લેમ છે એ નોટિસ કરવાની. મે બી અમુક ફૂડ છે બેબીને એક્સેપ્ટેબલ ના હોય અથવા તો એને ડાયજેસ્ટેબલ ના હોય, એને પ્રોબ્લેમ થતી હોય, ઇરિટેટ થતું હોય, બરાબર, એબ્ડોમિનલ પેઇન હોય, તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ફૂડ આપવાનું. Weaning should be started between 4 to 6 months of age to all children, but breastfeeding to be continued up to 2 years of age or beyond. આપણે જે વિનિંગ ડાયટ છે, બરાબર, અથવા તો કમ્પ્લિમેન્ટરી ફીડિંગ, એ આપણે 4 થી 6 મહિનાની વચ્ચે તો સ્ટાર્ટ કરી જ દેવું જોઈએ એડિશનલ ફૂડ તરીકે, પણ બ્રેસ્ટ ફીડિંગ આપણે કન્ટિન્યુ
રાખવાનું છે, બરાબર. આપણે બ્રેસ્ટ ફીડિંગ જે તે 2 મંથ સુધી મધર કન્ટિન્યુ આપી શકે. ડિલે વીનિંગ શુડ રિઝલ્ટ ઇન માલન્યુટ્રિશન એન્ડ ગ્રોથ ફેલર. એટલે જો તમે 6 મંથ કરતાં લેટ કરો, બરાબર, એક્સ્ટ્રા ફૂડ આપવાનું, તો જે તે બેબીને માલન્યુટ્રિશન એટલે કુપોષણની કન્ડિશન અથવા તો એનો ગ્રોથ જે થવો જોઈએ એ ઓછો થાય અથવા તો ફેલ, બરાબર, એટલે એ કન્ડિશન જોવા મળી શકે. કમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટ અ ડિફરન્ટ એજ. અલગ અલગ એજ પ્રમાણે આપણે કેવું ફૂડ આપવાનું હવે એ જોઈએ. 4 to 6 મંથ, 4 થી 6 મહિનાનું બાળક હોય એટલે કે જ્યારે આપણે શરૂઆત કરીએ એક્સ્ટ્રા ફૂડ આપવાની, બરાબર, વિનિંગ ડાયટની, ત્યારે સૌથી પહેલાં ફ્રૂટ જ્યુસ, સ્પેશિયલી ધ ગ્રેપ જ્યુસ વિચ ઇઝ લો ઇન સોર્બિટોલ. એટલે કે આપણે ફ્રૂટ જ્યુસ ને એવું આપી શકીએ, બરાબર. આપણે ખ્યાલ છે કે સૌથી પહેલાં આપણે લિક્વિડ ડાયટ સ્ટાર્ટ કરીએ. એટલે લિક્વિડ ડાયટમાં આપણે ફ્રૂટ જ્યુસ છે, પછી દાળ છે, એવું આપી શકીએ. વિથિન 1 or 2 weeks ન્યૂ ફૂડ ટુ બી ઇન્ટ્રોડ્યુસ વિથ સૂજી, બિસ્કિટ સોક્ડ ઇન મિલ્ક, વેજીટેબલ સૂપ, મેસ્ડ બનાના. એટલે 1 વીક અથવા તો 2 વીકની પછી શું આપણે સૂજી આપી શકીએ, બરાબર. પછી બિસ્કિટ હોય એને આપણે દૂધની અંદર પલાળીને આપણે ખવડાવી શકીએ. પછી વેજીટેબલ સૂપ આવે એ પીવડાવી શકીએ. અને આપણે બનાના, બરાબર, એને આપણે શું કરીએ, મેશ કરીને આપી શકીએ, અથવા તો બટેકા છે, બરાબર, એને મેશ કરીને આપી શકીએ. ઇચ ફૂડ શુડ બી ગિવન વિથ 1 or 2 ટીસ્પૂન એટ ફર્સ્ટ 3 to 6 times પર ડે. એટલે દરેક ફૂડ છે એ તમે શું 1 અથવા તો 2 ટેબલ સ્પૂન જેટલું આપી શકો દિવસમાં 3 થી 6 વખત. બ્રેસ્ટ ફીડિંગ મસ્ટ બી કન્ટિન્યુ. બ્રેસ્ટ ફીડિંગ તો ચાલુ રાખવાનું જ. પછી છે 6 to 9 મંથ. ફૂડ આઇટમ ટુ બી ગિવન ઇન ધીસ પીરિયડ ઇન્ક્લુડ સોફ્ટ મિક્સચર ઓફ રાઇસ એન્ડ દાલ, ખીચડી, પલ્સીસ, મેસ્ડ એન્ડ બોઇલ્ડ પોટેટો, રોટી સોક્ડ ઇન મિલ્ક, મેસ્ડ ફ્રૂટ. એટલે 6-9 મહિનાનું થાય એ દરમિયાન શું હોય તો તમે દાળ ભાત છે, બરાબર, એ ખવડાવી શકો. પછી ખીચડી, પછી બીજી પલ્સીસની એ આવે બટેકાનો છૂંદો કરીને, બરાબર. પછી રોટલીને તમે કોઈ દાળમાં અથવા તો દૂધમાં કે એવી રીતના મેશ કરીને એ ખવડાવી શકો. પછી ફ્રૂટને એ રીતના મેશ કરીને ખવડાવી શકો. પછી હવે એગ યોક કેન બી ગિવન ફ્રોમ 6 to 7 month ઓફ એજ. જે નોન વેજીટેરિયન પીપલ છે એ એગ યોકને 6 થી 7 મહિને ખવડાવી શકે. ઇન્ફન્ટ્સ કેન હેવ ધીસ ફૂડ્સ ફ્રોમ 5 to 6 પર ટાઈમ અ ડે. એટલે દિવસમાં 5 થી 6 વખત આવી રીતના એને આપણે ખવડાવવાનું રહે. બ્રેસ્ટ ફીડિંગ શુડ બી કન્ટિન્યુ. હવે છે નેક્સ્ટ 9 to 12 months. મોર વેરાયટી ઓફ હોલ ફૂડ્સ કેન બી એડેડ. એટલે હવે આપણે જે એને ખોરાક આપીએ છીએ એમાં બીજી અલગ અલગ વેરાયટી, બીજા ફૂડ આપણે આપવાનું ચાલુ કરી દેવાનું. ધ ઇન્ફન્ટ કેન ઇટ એવરીથિંગ કુક એટ હોમ. હવે એટલે આપણે જે ઘરે બનાવીએ, જે એડલ્ટ માટે, આપણા ઘર માટે, પરિવાર માટે જે રસોઈ કરતા હોય એ બધું જ હવે બાળક ખાઈ શકે. ફીડ નીડ નોટ ટુ બી મેશ બટ શુડ બી સોફ્ટ એન્ડ વેલ કુકડ. એટલે હવે આપણે એવું બટેકાને છૂંદો કરીને ને મેશ કરીને, બરાબર, એવી રીતના ખવડાવવાની જરૂર નથી. પણ જે ખોરાક બનાવીએ સોફ્ટ હોવો જોઈએ અને સારી રીતે પકવેલો હોવો જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ ટુ બી કન્ટિન્યુ. બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ આપવાનું રહે. પછી છે 12 to 18 months. ચિલ્ડ્રન કેન ટેક ઓલ ફૂડ કુકડ ઇન ધ ફેમિલી એન્ડ નીડ હાફ અમાઉન્ટ ઓફ ડાયટ. એટલે ચિલ્ડ્રન છે એ જે આપણે ઘરે ફેમિલી માટે જે રસોઈ બનાવીએ એના એવી રીતના જે એડલ્ટ લે એટલું બાળક હવે એમાં હાફ અમાઉન્ટ જેટલું બાળક માટે પણ બનાવવાનું, એ એટલું થોડું લે. બ્રેસ્ટ ફીડિંગ ટુ બી કન્ટિન્યુ એટ નાઇટ. મે બી બાળકને, બરાબર, દિવસે આપણે હવે આ ફૂડ આપીએ
રાત્રે ફીડિંગ માટે બ્રેસ્ટ ફીડિંગ એને આપવાનું રહે. તો આ ઓવરઓલ હતું કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ અથવા તો વીનિંગ ડાયટ. બરાબર, કે જે આપણે શું હોય, બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ પછી અમુક ટાઈમ પછી આપણે જે ફેમિલી ડાયટ છે એમાં બેબીને ટ્રાન્સફર કરવાની પ્રોસેસ છે. જેમાં આપણે એવું નથી કે બ્રેસ્ટ ફીડિંગ સ્ટોપ કરવાનું અને જે આપણે ખોરાક એડલ્ટ જે ખોરાક ખાય એ જ કમ્પ્લીટલી આપવાનો. પણ શું છે કે આપણે એ ખોરાક પરિવારનું જે ડાયટ છે એ તરફ એને લઈ જવાની પ્રોસેસ છે. એટલે એમાં આપણે જે ખોરાક લઈએ છીએ એને પહેલાં લિક્વિડ, પછી સેમી સોલિડ ને પછી સોલિડ એવી રીતના આપવાનું. અને બ્રેસ્ટ ફીડિંગ પણ સાથે 2 વર્ષ સુધી આપણે કન્ટિન્યુ કરી શકીએ. ઓકે, તો આ ઓવરઓલ હતું વિનિંગ. બરાબર, થેન્ક યુ.